સામે દેખાય ને એ બે ભાઈને આવા મોટા મકાન બનાવ્યા છે. તો એ મકાનમાં એ લોકો અહીંયા વાડીએ જ રહે છે અને બાજુની અંદરમાં આ જે ગોડાઉન છે અમારું, હું અહીં બાજુમાં તમને દેખાડું આ ગોડાઉન આખું ફેક્ટરીનું. એ ગોડાઉનની અંદરમાં એને નાની ફેક્ટરી કરી છે રોડના કાંઠે. ગાડા માર્ગ છે અહીંયા. જોબ કરવાની મારી ગોલી અને કે હવે મારે જોબ તો કરવી જ નથી. એના પપ્પા ભેગું ખેતીની અંદરમાં જંપલાવ્યું. ઝીણા મોટી ના પાડતા કે બિઝનેસ ન કરે, પણ એને ધરાહાર जीत करी અને बिजनेस चालू करो. 50 वाली 30 वाली जो प्रोडक्ट है उसका 300 से प्लस जाएगा. 300 प्लस तो उसका वैल्यू एडिशन ही हो गया ना. वैल्यू एडिशन तो होगा. हाँ, बात करी कि આવી કાચી અંદર રહીને 40-50 રૂપિયા કિલો જાય છે. તો આપણે પણ કંઈક શીખવું પડે કે વેલ્યુ એડિશન માટે શું કરવું પડે કે કાચી હળદર 40-50 રૂપિયાની જાય છે અને તૈયાર કરીને હળદર પાવડર જો ધરે છે અને આવી રીતનું કમ્પ્લીટ કરીને વેચે છે ને હળદરને, તો કમસે કમ 300 રૂપિયાથી વધારે મોંઘો વેચાઈશ તો કેમાં ફાયદો થાય. ધાણા જીરું રહ્યું એ 60-70 રૂપિયા 100 રૂપિયાનો કિલો છે, દૈરા પછી 200-250-300 રૂપિયા લગીને કિલો છે. તો તમે પણ આવું કંઈક શીખો છો. હું તો અહીંયા અમારા મશીન હાલે છે એટલે હરિયાણાના ગામડામાં આવ્યો અને ઘણા બધા મશીન હલાવે છે જોયું. તો અહીંયા તો ગામડે હરિયાણાની અંદરમાં બધાય ખેડૂત કાંઈક ને કંઈક આવી મશીનરી મૂકી અને સરસ મજાનો બિઝનેસ કરે છે. અડદની, મગની, ચણાની કે તુવેરની દાળ બનાવી વેચે તો એની અંદરમાં પણ સારામાં સારી ઇન્કમ. ચણા રહ્યા 40-45 રૂપિયાનો કિલો છે, દાળ બનાવે એટલે સીધી 80-90 રૂપિયાનો કિલો થઈ જાય. ખેતરની અંદરમાં ખાલી 3-4 મશીન હોય અને ગામની અંદરમાં 4-5 જણા વસારે જો એક જગ્યાએ ખેતરની અંદરમાં ક્યાંય પ્લાન્ટ મૂકી દીધો હોય ને તો આખા ગામની ઇન્કમ વધે. આ લોકોએ મને વાત પણ કરી કે જેટલા ગામની અંદરમાં જેને મસાલા હળદર થાય છે ને એ લોકો મજૂરીથી ધરીને આપે ને આખું ગામ છે ને પેકેટ મોઢે તૈયાર કરીને વેચે છે. ખેડૂત મિત્ર, આજ હું હરિયાણામાં આવ્યો છું. હરિયાણાની અંદરમાં એક નાનું ગામડું છે. ગામડાની અંદરમાં એક જુવાન હતો. એ જુવાનીઓ ક્યાંક ને ક્યાંક જોબ કરવા જતો ને એની ખેતીવાડી સરસ મજાની હતી. એને વિચાર આવ્યો કે જોબની અંદરમાં એને સેટિસ્ફેક્શન બરાબર મળે નહીં. જોબ કરવાની મારી ગોલી અને કે હવે મારે જોબ તો કરવી જ નથી. એના પપ્પા ભેગું ખેતીની અંદરમાં જંપલાવ્યું. ઝીણા મોટી ના પાડતા કે બિઝનેસ ન કરે, પણ એને ધરાહાર જીત કરી અને બિઝનેસ ચાલુ કર્યો. અમારા ઓટોમેટિક મશીનનો કોન્ટેક્ટ, ઓટોમેટિક કંપનીનો કોન્ટેક્ટ કર્યો અને બિઝનેસ ચાલુ કર્યો અને સોલાર પ્લાન્ટ લગાવી દીધો. આવડી મોટી એને સોરસ ઓજ બનાવી છે અને બધી જ વસ્તુ વાડીએ ખેતરમાં જેટલું પાણી પાય તો એની અંદરમાં મોટર હાલે છે, પાણી આવે છે, એ પાણી પણ સોલારથી હાલે છે. અને આખી ફેક્ટરીની અંદરમાં જેટલી મશીનરી હાલે ને એ બધી સોલારથી હલાવે છે. અને જે કાંઈ ઉત્પાદન આવે છે, જીરું છે, ધાણા જીરું છે, મરચું છે, હળદર છે કે ઘઉં છે, જે કાંઈ પ્રોડક્ટ બધી બનાવે છે ને એને કમ્પ્લીટ દરી પેકિંગ કરી અને માર્કેટમાં વેચે. સારામાં સારા ભાવ લે છે. 1 વીઘાની અંદરમાં 2 લાખ રૂપિયાની આસપાસ ઇન્કમ કમાય છે. કેવી રીતના કરે છે ને એ જ આપણે જાણીએ કે એનો બિઝનેસ કેવી રીતનો હરિયાણામાં જો એ લોકો કરતા હોય તો આપણે કેમ ન કરી શકીએ. એને વધારેની માહિતી આપણે એની પાસે પૂછીએ. હાલો મિત્ર, તો હું તમને બધું બતાવું છું. આ એની ઓજ હતી અને સોલાર પ્લાન્ટ લખેલો છે. હજી વધારાના એના મશીન અટાણે અમારી ઓટોમેટિક કંપનીમાં ઓર્ડર કર્યો છે એટલે એના માટે પણ એને સોલાર પેનલ અલગ તૈયાર કરી છે. આ સૂર્યપ્રકાશથી જેવી રીતનો સૂરજ હોય ને એવી રીતની મુવમેન્ટ થઈ જાય. અને એને એક બીજો ઓજ પણ બનાવીને રાખ્યો છે. બાજુની ખેતી રહી એ પણ ભાગમાં વાવવા રાખી દીધી છે. એટલે આ થઈ ગઈ છે તો ફરતી ઓજમાં રાખી છે. અને સામે દેખાય ને એ બે ભાઈને આવા મોટા મકાન બનાવ્યા છે. તો એ મકાનમાં એ લોકો અહીંયા વાડીએ જ રહે છે અને બાજુની અંદરમાં આ જે ગોડાઉન છે અમારું, હું અહીં બાજુમાં તમને દેખાડું આ ગોડાઉન આખું ફેક્ટરીનું. એ ગોડાઉનની અંદરમાં એને નાની ફેક્ટરી કરી છે રોડના કાંઠે. ગાડા માર્ગ છે અહીંયા. આ ગાડા માર્ગની બાજુમાં અહીંયા આ ફેક્ટરી કરી છે. અને અહીંયા બધી પ્રકારના એ મસાલા, હળદર, ધાણા જીરું અને ઘઉંનો લોટ ધરે છે. હવે મરચાં એના ખેતરમાં જે થયા છે આ ટોટલી મરચાં, તો અત્યારે અમે આવ્યા જોતા હતા આ મરચાંની અંદરમાં ઈલાયતા ફૂંકી અને સીધા જ મરચાં દરી અને પાવડર કરીને તૈયાર કરીને વેચે છે. તો આ જ છે આ મસાલા મશીન છે એની અંદરમાં ચાલુ છે. અહીં મરચાં રાખ્યા છે. તો વાડીએથી સરસ મજાનો બિઝનેસ કરે છે. અને અહીંયા ઘણા ખેડૂતો, આજુબાજુમાં મજૂરો, બધા લોકો આની પાસેથી લઈ જાય છે અને ઓર્ગેનિક જેવી ખેતી રાખે છે. અને આ છે ઘઉં દરવા માટેના. તો ઘઉંના આટા એ વાડીએ બેઠા બેઠા 5 થી 7 પ્રકારના લોટ બનાવે છે. ઘઉંનો લોટ, ભાખરીનો લોટ, અને અહીંયા લોકોને ઘણા બધાને લોકલ હાલતો હોય ભડકા જેવો લાપસીનો લોટ હોય એ, ત્યાર પછીનો મકાઈનો લોટ, જાહેરનો લોટ, આવા 5 થી 7 પ્રકારના લોટ બધા આ મશીનની અંદરમાં દરી અને ટોટલી માર્કેટિંગ છે ને રિટેલમાં કરે છે. અને દાળ મિલ, તો અટાણે એને દાળની પણ સિઝન જ છે તો દાળનો એવો પણ બિઝનેસ કરે છે. ખેતરની અંદરમાં ચણા, મગ, અડદ, વાલ, જે કાંઈ ચણા, અડદ, મગ કે તુવેર જે કાંઈ થાય છે ને એને બધી જ વસ્તુને કમ્પ્લીટ કરી દાળ બનાવીને દાળ પેકિંગ કરીને વેચે છે. તો એની ઇન્કમ તો તમે જોવો. એને અટાણે કીધું આપણે હવે એ ભાઈને મળી, એનું નામ છે मनोज जी. આપણે મળી. मनोज जी मेरे साथ है, उसको मैं पूछता हूँ आप क्या क्या फसल इधर उगा के मशीन के अंदर तैयार करते हैं?
जैसे अपने मसाला में जो अपनी खुद की है ना, वो तो एक तो हल्दी है, एक धनिया है। हल्दी है, तो ये हल्दी आपको कच्ची हल्दी है? हाँ, ये कच्ची हल्दी है। पहले तो इसको जैसे मतलब वो प्रोसेस करनी पड़ती है, हाँ। उसके बाद में इस तरह हो जाएगी, मतलब सुखाने के बाद। सुखाने के बाद? हाँ। उसके बाद जैसे अपनी मशीन में डालेंगे और वो पाउडर अपना तैयार हो जाएगा, उसके बाद में पैकिंग कर देंगे। ऐसे हल्दी का पैकिंग कर देंगे? ये अपनी हल्दी की पैकिंग है। हाँ। हल्दी मतलब ये 200 ग्राम की पैकिंग है। 200 ग्राम? 100 ग्राम, 200 ग्राम और आधा किलो। अच्छा, 250 ग्राम, 200 ग्राम ने आधा किलो किलो ऐसा पैकिंग कर हाँ, इस तरह पैकिंग कर देते हैं। ये वाला मिर्ची है? हाँ, ये वाला मिर्ची है। मनोज जी, तो ये आपके जो खेत के अंदर जो फसल उगाते हैं उसमें जो आपके पास ये हल्दी है, ये कच्ची हल्दी क्या कौन से दाम में जाएगी? ये जैसे सर मतलब 40 या 50 रुपए के आसपास जाएगी, मतलब 40 से 50 रुपया जाएगा। हाँ, तो ऐसा पाउडर बना के बेचेंगे तो कितने में जाएगा? पाउडर मतलब अपना जो प्रोसेस करने के बाद कंप्लीट प्रोसेस हो जाएगा, उसके बाद में 300 प्लस जाएगी। 300 प्लस जाएगा? हाँ सर। अच्छा, तो जो 50 वाली 30 वाली जो प्रोडक्ट है, उसका 300 से प्लस जाएगा? हाँ, 300 प्लस। तो उसका वैल्यू एडिशन ही हो गया ना? वैल्यू एडिशन तो होगा सर। हाँ, तो मिर्ची में भी कैसा है? मिर्ची आपको जो पीसते हैं तो कितना रुपया में मिर्ची, कच्ची मिर्ची आती? आपने जो ये वाली मिर्ची है आप पीसते हैं? हाँ। ये तो ये मिर्ची जो है जैसे इसी तरह ये भी जैसे अपने मतलब 150-200 रुपए के आसपास आएगी। 200 कितना? 150 या 200, मतलब 150 से 200 रुपए के आसपास आएगी। वो डिपेंड करता है क्वालिटी के हिसाब से सर। क्वालिटी के हिसाब मान लो तो 100-150 रुपया से 100 रुपया वाली प्रोडक्ट है, हाँ, तो ये वाली तैयार करके मिर्ची का पाउडर बना के बेचेंगे तो कौन सा दाम में जाएगा? तो वही है सर, इसमें 100 रुपये ऐड कर दो, मतलब 250-300 के आसपास जाएगी। 250-300 रुपया होलसेल में जाएगा? हाँ सर, जाएगा। ठीक है। એને વાત કરી કે આવી કાચી હળદર રહીને 40-50 રૂપિયાની કિલો જાય છે, તો આપણે પણ કંઈક શીખવું પડે કે વેલ્યુ એડિશન માટે શું કરવું પડે કે કાચી હળદર 40-50 રૂપિયાની જાય છે અને તૈયાર કરીને હળદર પાવડર જો દરે છે અને આવી રીતનું કમ્પ્લીટ કરીને વેચે છે ને હળદરને, તો કમસે કમ 300 રૂપિયાથી વધારે મોંઘો વેચે છે, તો કેમાં ફાયદો થાય? ખાલી હુકવવાની છે, દરવાની છે, તમે વાવી ત્યાંથી કમ્પ્લીટ કરી છે અને ખાલી દરવા માટે રાખી દઈ છે, બાકી ભાવ નથી મળતા, એના લીધે રહી જાય છે. મરસાની વાત કરી એને 100-150 રૂપિયાનું કિલો આ મરસું આવે છે અને 300થી વધારે મરસું દરે એને એટલે વેચે તો સીધા ડબલ ભાવ થઈ જાય, ડબલથી પણ વધારે. ધાણા જીરામાં એવી જ રીતનું છે, ધાણા જીરું રહ્યું એ 60-70 રૂપિયા 100 રૂપિયાનો કિલો છે, દૈરા પછી 200-250-300 રૂપિયા લગીને કિલો છે. તો તમે પણ આવું કંઈક શીખો છો. હું તો અહીંયા અમારા મશીન હાલે છે એટલે હરિયાણાના ગામડામાં આવ્યો અને ઘણા બધા મશીન હલાવે છે, જોયું. અહીંયા તો ગામડે ગામડે હરિયાણાની અંદરમાં બધાય ખેડૂત કાંઈક ને કાંઈક આવી મશીનરી મૂકી અને સરસ મજાનો બિઝનેસ કરે છે અને આપણે કરવા માટે ઘણી જગ્યાએ મૂંઝાય છે. પણ હું એમ કહું છું ખાલી અમારી કંપનીને વિઝિટ કરો, અથવા તમે મશીન ન મૂકો તો કાંઈ નહીં, પણ એકવાર આવી રીતનું પેકિંગ કરીને માર્કેટમાં વેચો તો ખરા કે શું ભાવ મળે છે ને કેટલા ફાયદો થાય છે, એ પ્રકાર તમે ખાલી માર્ગદર્શન લ્યો અને કરો. ખરેખર જો આ લોકો અટાણે 1 વીઘે 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયાની ઇન્કમ કરે છે ખાલી વેલ્યુ એડિશનની અંદરમાં. ખાલી એ લોકોએ હરિયાણામાં ખાલી એક અમારું પલ્વલાઇઝર આટાનું મશીન એક લગાડ્યું છે, એની અંદરમાં જેટલા ઘઉં કે અનાજ થાય છે કઠોળ એ આમાં દરે છે. ત્યાર પછી આ મસાલાનું મશીન નાનું છે, તો એની અંદરમાં જેટલી પ્રકારના મસાલા થાય, હળદર થાય, મરચું થાય, ધાણા જીરું થાય, એને દરીને પાવડર કરીને લૂઝ અને પેકિંગમાં બેયમાં વેચે છે. ત્યાર પછી આ નાનું દાલ મિલ છે, તો દાલ મિલની અંદરમાં એવું છે કે જે કાંઈ ચણા થાય, મગ થાય, અડદ થાય, તો એને અડદની, મગની, ચણાની કે તુવેરની દાળ બનાવી વેચે તો એની અંદરમાં પણ સારામાં સારી ઇન્કમ. ચણા રહ્યા 40-45 રૂપિયાનો કિલો છે, દાળ બનાવે એટલે સીધી 80-90 રૂપિયાનો કિલો થઈ જાય, તો એમાં સીધા તમે વિચાર કરો 150-200 રૂપિયા થઈ જાય. અને નાનું એવું ગ્રેડર છે ક્લિનિંગ કરવા માટે, તો આવું ગ્રેડિંગ મશીન રાખ્યું. તો ખેતરની અંદરમાં ખાલી 3-4 મશીન હોય અને ગામની અંદરમાં 4-5 જણા વધારે જો એક જગ્યાએ ખેતરની અંદરમાં ક્યાંય પ્લાન્ટ મૂકી દીધો હોય ને તો આખા ગામની ઇન્કમ વધે. આ લોકોએ મને વાત પણ કરી કે જેટલા ગામની અંદરમાં જેને મસાલા હળદર થાય છે ને એ લોકો મજૂરીથી દરીને આપે ને આખું ગામ છે ને પેકેટ મોઢે તૈયાર કરીને વેચે છે. અને એ પણ કેવું, આ લોકોને તો મફત થાય છે, કારણ કે એને સોલાર પ્લાન આખો લગાડી લીધો છે. સોલાર પ્લાન હું ફરીથી એકવાર તમને બતાવું કે આખો પ્લાન છે ને સોલારમાં છે, વાડીની અંદરમાં તમે જુઓ કે આ સોલાર પ્લાન લગાડેલો છે અને સોલાર પ્લાનની અંદરમાં કાંઈ પણ ચિંતા કર્યા જેવું નથી. જ્યારથી સૂરજ સવારમાં દેખાવાનું ચાલુ થાય ત્યારથી સોલાર ઉપરથી મશીન બધાય હાલે, એટલે એની વાડીએ જેટલી કંઈ પાણીની લાઈનું કે મોટરું છે એ પણ બધી સોલારથી હાલે છે, મશીન એ હાલે છે. અને એના માટે એને સરસ મજાનો એક હોજ બનાવ્યો છે કે બાજુમાં કેનાલ નીકળે છે, તો પાણી રહ્યું નહીં કેનાલનું જ, કે બોરમાંથી ખેંચે ને એટલે કૃત્રિમ પાણી જ મળે એને, ઓર્ગેનિક પાણી જેવું કેનાલનું પાણી આવે છે. અહીંયા કેનાલના પાણીથી આ મોટો હોજ છે આખો 50x50નો અને કંઈક 20 ફૂટ ઊંડો કર્યો છે, પાણીનો ભરેલો હોય. ખેતરમાં ક્યારેય તંગી ન રહીએ, કેનાલના પાણીથી 3 દિવસે એકવાર આવે તો ભરી રાખે છે અને બાકી સોલારથી બધું પાણી પાય છે. તો તમે પણ આવો કંઈક બિઝનેસ કરવો હોય તો જરૂર અમારી કંપનીનો કોન્ટેક્ટ કરો, આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ.
અમારી રાજકોટ ગુજરાતની અંદરમાં આવેલી છે. બપોરે ત્યાં આવો તો અમારી પાસે તમને અમારા જ મશીનમાં દરેલા મસાલાનું શાક સબ્જી જમાડું છું. અમારા જ મશીનની અંદરમાં દરેલા લોટની રોટલી પણ જમાડું છું. તો જરૂર એકવાર અમારી કંપનીની મુલાકાત લેવા આવો અને અમે તમને વાડીની અંદરમાં બિઝનેસમેન કેમ બનવું ને એની ટોટલી માહિતી આપશું. આજ તો હું હરિયાણામાં છું એટલે રાજકોટની અંદરમાં તમને ગમે ત્યારે આવશો તો અમે દેખાડશું.